માણાવદરમાં જૂનાગઢ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જૂનાગઢ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી જૂનાગઢ આયોજિત શ્રી લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ માણાવદરના ઉપક્રમે જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટેનું જિલ્લા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। આ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં થોડા સમય પહેલા તાલુકા કક્ષા સીઆરસી, બીઆરસી, એસવીએસ કક્ષાએ શ્રેષ્ઠ કૃતિઓએ પ્રદર્શન કર્યું હોય તેવા આ પ્રદર્શનમાં ભાગ લે છે। આ પ્રદર્શનમાં કુલ 184 વિદ્યાર્થીઓએ 92 કૃતિઓ રજૂ કરી હતી। દેવેન્દ્રસિંહ ચુડાસમા, લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ આચાર્ય, સાથોસાથ એસવીએસ કન્વીનર શ્રી માણાવદર। તારીખ 19 થી લઈ અને 21 તારીખ સુધી ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024નું આયોજન લાયન્સ હાયર સેકન્ડરી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવેલ છે, જેમાં સમગ્ર જિલ્લાની 10 બીઆરસી હસ્તકના 10 તાલુકાની શાળાઓ, પ્રાથમિક શાળાઓ, 10 એસવીએસ થ્રુ માધ્યમિક શાળાઓની કૃતિ, આમ કુલ 100 જેવી કૃતિઓ એ અહીંયા ભાગ લીધેલો છે। બાળ વૈજ્ઞાનિકો પોતાનો રસ, રુચિ અને જે કાંઈ પણ જાગૃતતા છે એને આગળ વધાવી રહ્યા છે। જુદી જુદી શાળાઓમાંથી 1255 જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું। આ વિજ્ઞાન મેળામાં જિલ્લા તાલીમ ભવન જૂનાગઢના પ્રાચાર્ય આશા રાજ્યગુરુ, વિજ્ઞાન સલાહકાર આશુતોષ વ્યાસ, માણાવદર મામલતદાર મહેશ શુગલ, ટીડીઓ બીપી નંદાણીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિમલ વાઘેલા, બીઆરસી કોઓર્ડિનેટર વિરેન્દ્ર ભાટુ, એસવીએસ કન્વીનર ડીબી ચુડાસમા, જિલ્લા પ્રાથમિક સંઘના પ્રમુખ પરબત નાગેરા, જિલ્લા શૈક્ષિક મહાસંઘના પ્રમુખ સુરેશ ખુમાણ, જિલ્લા ઉત્કર્ષ મંડળના પ્રમુખ ભરતભાઈ રાઠોડ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર, તાલુકા શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભરતભાઈ કંડોરિયા, તાલુકા ઉત્કર્ષ મંડળના હિતેશભાઈ મકવાણા સહિતના અધિકારીઓ આ 3 દિવસ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રદર્શન નિહાળ્યું હતું। આ પ્રદર્શનનું સંચાલન લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલના શિક્ષક ધર્મેશ ચુડાસમાએ કર્યું હતું। જિલ્લા કક્ષાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન 19 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી માણાવદર લાયન્સ સ્કૂલ ખાતે યોજાઈ રહ્યું છે, જેમાં પ્રાથમિક વિભાગની અને માધ્યમિક વિભાગની એમ કુલ 100 કૃતિઓ ભાગ લઈ રહી છે, જે તમામ કૃતિઓ સીઆરસી અને બીઆરસી, આ ઉપરાંત એસવીએસ કક્ષાએ પ્રથમ આવી એટલે કે શ્રેષ્ઠ આવી જિલ્લા કક્ષાએ પ્રદર્શન કરી રહી છે। આ કૃતિઓમાંથી શ્રેષ્ઠ કૃતિઓ ટૂંક સમયમાં ઝોન કક્ષાએ પ્રદર્શિત થશે અને ત્યારબાદ ત્યાંથી પસંદ થઈ અને રાજ્ય કક્ષાએ પ્રદર્શિત થશે।